તમારા શરીરમાં છુપાયેલું ઝેર એટલે તમારું અશુદ્ધ લોહી, બગડેલું લોહી, લોહીનો બગાડ, એને શુદ્ધ કરવા માટે આયુર્વેદમાં દર ચૈત્ર માસમાં એક ખાસ પ્રયોગ કહેવામાં આવ્યો છે, જેને આપણે લીમડાનો કાયાકલ્પ પ્રયોગ કહીએ છીએ. જેનાથી લોહીની શુદ્ધિ થાય છે, ચામડી ચળકતી થાય છે અને બીજા અનેક પ્રકારના શરીરમાં ફાયદા થાય છે. તો શું છે આ લીમડાનો રહસ્યમય પ્રયોગ? તેને કઈ રીતે કરવો જોઈએ, કેટલા પ્રમાણમાં તેને ખાવો જોઈએ, કઈ રીતે ખાવો જોઈએ અને ખાસ કરીને એમાં શું સાવધાની રાખવી જોઈએ, એની સંપૂર્ણ સાચી માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું. મિત્રો, આમ તો વર્ષોથી ચૈત્ર મહિનામાં આપણે લીમડાના મોરનો પ્રયોગ કરતા આવ્યા છીએ, પણ ખરેખર એની સાચી વિધિ શું છે જો એ જાણીને આપણે કરીએ તો એના અનેક પ્રકારના ફાયદા થાય છે અને એની ઘણી બધી આડઅસરો વિશે પણ આપણે જાણી શકીએ છીએ, એનાથી બચી શકીએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આ વિડીયો આગળ જોતા પહેલાં મારી એક નાની વિનંતી છે. જો તમને કોઈ પણ રોગ છે અને તમે એના માટે આયુર્વેદ દવા કરવા માગતા હો, પણ તમારા મનમાં શંકા છે કે આયુર્વેદથી મારો રોગ મટશે કે નહીં મટે, આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં પડે, તો એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ કે આ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયો જુઓ. તમે હજારો દર્દીના અનુભવો જોઈ શકશો જેઓ આયુર્વેદથી સાજા થયા છે. તમારી શંકા દૂર કરવા માટે એકવાર એને જરૂર સાંભળો અને જાણો કે કેટલા બધા જૂના રોગોમાં કેટલા ઝડપથી પરિણામ મળે છે. મિત્રો, જ્યારે વસંત પંચમી શરૂ થાય છે ત્યારે આપણા શરીરમાં જે શિયાળા દરમિયાન જે કફ જમા થયેલો હોય એ તડકાને કારણે પીગળવા લાગે છે. જેવી રીતે હિમાલયમાં બરફ જામ્યો હોય અને એમાં તડકો પડવાનો શરૂ થાય એટલે એમાંથી બરફ પીગળીને નદીઓમાં વહેતો થાય, એવી જ રીતે શિયાળા પછી જેમ જેમ વસંત ઋતુના તડકા પડવાના શરૂ થાય છે એટલે આપણા શરીરમાં જામેલો કફ ઓગળે છે. એટલે જ વસંત પંચમીથી હોળી સુધીના દિવસોમાં અતિશય પ્રમાણમાં કફ હોય છે, શરદી હોય છે, ઘરે ઘરે તાવ, શરદી, કફ જોવા મળે છે. હોળી પછી જો આ કફને શરીરમાંથી બહાર કાઢવામાં ન આવે, ઉધરસ, શરદી વાટે કફ પૂરેપૂરો બહાર ન નીકળી જાય, તો પછી એ ધીરે ધીરે ચામડીમાં પ્રસરી જાય છે અને ચામડીના અનેક પ્રકારના રોગો કરે છે. ખાસ કરીને આ જ સમયગાળો એવો હોય છે કે જેમાંથી અચાનક જ પેશન્ટ આવીને મને કહે છે કે સાહેબ, આખું વર્ષ તો સારું હતું, પણ આ જેવી હોળી ગઈ એટલે અચાનક જ શરીરમાંથી ચામડીના રોગો વધવા માંડ્યા. આ સમય દરમિયાન ચામડીની એલર્જી, ખરજવું, સીળસ અને સોરિયાસિસ જેવા ચામડીના રોગો ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે. આ દર વર્ષનું એક કુદરતી ચક્ર છે. એટલે જ આ સમય દરમિયાન કુદરત પણ એનો ઉપચાર બહાર બનાવી રાખે છે. લીમડાના કૂણા પાન આવે છે, સરસ મજાના ફૂલ આવે છે, ચારે બાજુ લીમડાની સુગંધ પ્રસરેલી હોય છે. જાણે લીમડો બોલાવતો ન હોય કે આવો અને મારું સેવન કરો. ભગવાન પણ એવું કહેતા હોય છે જાણે કે આ લીમડાનું આ સમયે જો તમે સેવન કરશો તો તમારા શરીરમાં આ ચામડીના રોગો અને લોહીનો બગાડ ખૂબ ઝડપથી દૂર થશે. એટલે જ આયુર્વેદમાં આ સમયે કાયાકલ્પનો એક પ્રયોગ આપેલો છે. કાયા એટલે કે શરીર, કલ્પ એટલે કે એને બદલાવવું, એને વધુ તંદુરસ્ત કરવું. આ પ્રકારના પ્રયોગમાં લીમડાના મોર અને કુમળા પાનનું સેવન કરવાની ખાસ વિધિ બતાવવામાં આવેલી છે. એ વિધિ આજે આપણે જાણીશું. આ વિધિ જાણતા પહેલાં મહર્ષિ ભાવપ્રકાશ લીમડાના ગુણગાન કરતાં શું કહે છે એ પણ આપણે જોઈ લઈએ. મહર્ષિ ભાવપ્રકાશે પોતાના ભાવપ્રકાશ નામના નિઘંટુમાં લખ્યું છે, નિંબ શીતો લઘુગ્રાહી કટુપાકો અગ્નિવાતનૂત અરધ્ય સંહત કાશ જ્વર અરુચિ કૃમિ પ્રણુત વ્રણપિત્ત કફચ્છર્દી કુષ્ઠહલ્લાસ મેહનૂત. અહીંયા ખાસ ધ્યાન રાખો, લીમડો જે છે એ ઠંડો છે સ્વભાવે, સાથે સાથે લઘુ એટલે કે પચવામાં ખૂબ હલકો છે, ગ્રાહી એટલે કે મળને બાંધનારો છે, કટુપાકી એટલે કે જ્યારે પચી જાય છે ત્યારે શરીરમાં વાયુ ઉત્પન્ન કરે છે, અહૃદય એટલે કે ખાવામાં રુચિ ઉત્પન્ન કરનારો છે. કેમ? તમને ખાવો ગમે નહીં, કડવો હોય એને કારણે, પણ કડવાશને કારણે જ એ શરીરમાં અગ્નિને વધારનારો છે, ભૂખ વધારે લગાડનાર છે, શરીરમાં કફ દોષને દૂર કરે છે એટલે કે શરદી હોય, ઉધરસ હોય, તાવ હોય એને પણ દૂર કરે છે. શરીરમાં ક્યાંય પણ ઘા લાગ્યો હોય, ચામડીના કોઈ રોગ થયા હોય, ઉલટી કફની થતી હોય, આવા બધા જ રોગોમાં લીમડો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એના બધા જ ગુણો જે છે એ તિક્ત કડવા રસને કારણે આપણે મળે છે અને લોહીની શુદ્ધિ કરનારા છે. આવા અનેક ગુણ હોવા છતાં પણ જો લીમડાનું યોગ્ય રીતે સેવન કરવામાં ના આવે ને તો એનો આપણો ફાયદો નથી મળતો હોતો. એટલે હવે ચૈત્ર માસનો આ પ્રયોગ શરૂ કરવામાં શું ધ્યાન રાખવું ને કેમ કરવું હું તમને કહું છું. તાજા લીમડાના કુમળા મોર જે હોય એને લઈ આવો. એ મોરને સાફ કરી અને
1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સાથે સાથે 8 થી 10 નંગ કૂણા લીમડાના પાન પણ એમાં મૂકી દો. હવે આ લીમડાના મોરને અડધી કલાક પલાળી રાખશો એટલે એમાંથી જે ધૂળ, રજ હશે, ડસ્ટ હશે નીકળી જશે. સાથે સાથે એમાં નાના નાના ઝીણા જીવાત હશે એ પણ સાફ થઈ જશે. હવે એને ખૂબ સરસ રીતે સાફ કરી અને એને સિલબટ્ટા ઉપર અથવા તો મિક્સરમાં સરસ રીતે ચટણી બનાવીને પેસ્ટ બનાવી નાખો. આ જે પેસ્ટ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. ઘણા લોકો એમાં પાણી નાખીને રસ બનાવે છે તો એનો પણ ઉપયોગ કરી શકીએ, પણ આ પેસ્ટ જે છે એ વધારે ઉપયોગી છે. એટલે એમાં લીમડાનો કલ્ક, કોઈપણ આયુર્વેદની સંહિતામાં નિંબ પત્ર કલ્ક કહ્યો છે. કલ્ક એટલે કે ચટણી જેવું બનાવવું. આ પેસ્ટ એનો ઉપયોગ કરવાનો કહ્યું છે. એટલે આવી પેસ્ટ જે છે એને આપણે સવારના નરણા કોઠે સેવન કરવાનું છે. હવે તમારી પ્રકૃતિ અનુસાર આના સેવન કરવામાં પણ ધ્યાન રાખવાનું છે. હવે જે લોકોની વાયુની પ્રકૃતિ હોય એ લોકો માટે લીમડો સૂકો કરનાર હોવાને કારણે પેટમાં વાયુ વધારી શકે છે અથવા તો સાંધામાં પણ ચિકાશને ઘટાડી શકે છે. એટલે વાયુ પ્રકૃતિવાળા લોકો હોય એમને જો લીમડાનું સેવન કરવું હોય તો ઓછી માત્રામાં કરવું જોઈએ. અને આ પેસ્ટ જે છે અડધી ચમચી જેટલું લેવાની, એને 1-2 ચમચી ગાયના ઘીમાં થોડી ફ્રાય કરી લેવાની અને પછી સવારના નરણા એનું સેવન કરવું જોઈએ. અને એના 1 કલાક સુધી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. એવી રીતે જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો તમારે ગાયનું ઘી પણ નાખવાનું અને સાથે સાથે થોડી સાકર પણ નાખવાની અને એનું સેવન કરવાનું. અને જો તમારી કફની પ્રકૃતિ છે તો તમારે આ લીમડાની પેસ્ટમાં 3 થી 4 નંગ જેટલા કાળા મરીને પેસ્ટ બનાવીને એનું સેવન કરવું જોઈએ. આ રીતે જો તમે પ્રકૃતિ અનુસાર લીમડાના આ મોરનું સેવન કરશો તો તમને અનેક પ્રકારના ફાયદા થશે. આ લીમડાના મોરના સેવન કરવામાં સૌથી અગત્યની વાત એ છે કે સવારે નરણા લેવું જોઈએ. એના પછી 1 કલાક સુધી ચા, કોફી કે નાસ્તો ન લેવો જોઈએ. અને આ લીમડાના મોરને લીધા પછી નવશેકું ગરમ પાણી તમે પી શકો છો. ઠંડુ પાણી ન પીવું જોઈએ. અને આ લીમડાનો મોર હંમેશા તાજો અને તરત બનાવેલો લેવો જોઈએ. પેસ્ટ બનાવ્યા પછી કે રસ બનાવ્યા પછી ને ફ્રીજમાં મૂકી દઈએ અને પછી પીવો, એવું ન કરવું જોઈએ. હવે જો આ રીતે તમે લીમડાનો કાયાકલ્પ પ્રયોગ કરો છો તો એના શું ફાયદા થાય છે? તો યાદ રાખો, આ પ્રયોગના ફાયદા ત્યારે જ થશે જ્યારે તમે લીમડાના સેવનની સાથે કેટલાક ખોરાકના નિયમોનું પાલન કરશો. તો સૌથી પહેલાં તો ફાયદા સમજતા પહેલાં તમે એ જોઈ લો કે ખોરાકના નિયમોનું શું પાલન કરવું જોઈએ. તો સૌથી પહેલાં તો આ લીમડાના પ્રયોગ દરમિયાન અલુણા વ્રત કરવાનું કહ્યું છે. અલુણા વ્રત એટલે શું? નિમક સદંતર બંધ કરવું. ચામડીના મારા દરેક દર્દીને હું આ પ્રયોગ કહેતો હોઉં છું અને એમાં એક સાવધાની ખાસ કહેતો હોઉં છું કે નિમક સાવ બંધ કરી દેજો. જો તમે નિમક બંધ કરી દેશો તો આ પ્રયોગ ખૂબ જ સરસ રીતે ફાયદો આપશે. ઇવન સિંધાલું નિમક પણ આ સમય દરમિયાન ખાવું ન જોઈએ. એટલે ચૈત્ર મહિનામાં આવતો અલુણા વ્રત પણ ધાર્મિક રીતે આ પ્રયોગ સાથે સંલગ્ન છે એવું કહી શકાય. નિમક બંધ કરવું, સાથે સાથે ખારું અને ખાટું અને તીખું આ 3 વસ્તુ જેમ બને એમ ઓછી લો. ગોળનો સેવન ટાળો. ઘણા લોકો આ ચૈત્ર મહિના લીમડાના પાનના જે રસ બનાવે એમાં ગોળ અને નિમક નાખતા હોય છે, કાં તો ગોળ નાખતા હોય છે. તો ખરેખર જો તમને ચામડીના રોગો મટાડવા માટે આનો ઉપયોગ કરવો હોય તો તમારે નિમક અને ગોળ આ બંને નાખતા બચવું જોઈએ. આ સાથે તમારે ગાયના ઘીનો ખૂબ સરસ પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે. કારણ કે લીમડો જે છે સૂકું કરનાર છે. એને કારણે જે છે શરીરમાં વધુ પડતું સૂકાપણું થઈ જાય, રૂક્ષતા આવી જાય તો ચામડી સૂકી થઈ જાય અથવા તો જે છે એ ઘૂંટણમાં દુખાવો કે સાંધામાં દુખાવો પણ થઈ શકે. એવા સમયમાં તમે લીમડાની સાથે જે છે ગાયના ઘીનો ઉપયોગ કરશો તો ખૂબ સારો ફાયદો થશે. ખોરાકમાં ગાયના ઘીનું સેવન આ સમય દરમિયાન વધારવું જોઈએ. આ પ્રયોગ દરમિયાન તમારે દૂધ અને દહીં આ બેનું સેવન ચોક્કસપણે ટાળવું જોઈએ. ડેરીના બીજા પ્રોડક્ટ્સ જેમ કે ચીઝ છે, પનીર છે એ પણ આ પ્રયોગ દરમિયાન ન લેવા જોઈએ. હવે જો તમે આ પ્રયોગ કરશો તો તમને સૌથી અગત્યના 5 ફાયદા થશે. સૌથી પહેલો ફાયદો એ થશે કે તમારા શરીરમાં લોહીની શુદ્ધિ થશે, જેથી તમારા ચામડીમાં નેચરલ ચળકાટ આવશે, ચહેરોમાં તેજસ્વીતા આવશે. બીજા નંબરે તમારી આંખોમાં ખૂબ સુધાર જોવા મળશે, કારણ કે લીમડો નેત્ર કહ્યો છે એટલે કે આંખોની રોશની વધારનારો છે. ત્રીજા નંબરે ચામડીના દરેક પ્રકારના રોગોમાં ખૂબ સારો ફાયદો થશે, કારણ કે આ પ્રકારના લીમડાનો પ્રયોગ એ લોહીની શુદ્ધિ કરવા માટે સૌથી બેસ્ટ કહ્યો છે. ચોથા નંબરે તમને વારંવાર જો તાવ આવી જતો હોય, સિઝનલ તાવ વારેવાર થઈ જતો હોય તો એ પણ આ પ્રયોગથી ઓછો થઈ જશે, કારણ કે લીમડામાં રહેલો કડવો રસ તાવને દૂર કરે છે. અને 5મો સૌથી અગત્યનો ફાયદો, તમારા શરીરમાં તમારી જે એજિંગ પ્રોસેસ છે એ ધીરે ધીરે ઓછી થશે, કારણ કે જે ઉંમર વધવાની પ્રક્રિયા છે એ શરીરમાં અશુદ્ધિને કારણે, લોહી ન પહોંચવાને કારણે, લોહીની અશુદ્ધિને કારણે થતું હોય છે. લીમડાનો આ રસાયણ પ્રયોગ શરીરમાં એજિંગ પ્રોસેસને ઘટાડવાની પ્રક્રિયા કરે છે અને શરીરને ખૂબ જ સ્વસ્થ રાખે છે. લીમડો આટલો અમૃત સમાન હોવા છતાં પણ
કેટલાક ખાસ પ્રકારના વ્યક્તિઓ એનું સેવન ન કરવું જોઈએ. સૌથી પહેલું તો જે 5 વર્ષથી નાના બાળકો છે એમને લીમડાનો આ પ્રયોગ ન કરવો જોઈએ. બીજા નંબરે જે લોકો ખૂબ દુબળા પાતળા છે, શરીર ખૂબ દુબળું છે, વજન ખૂબ ઓછું છે, એમણે આનું સેવન ન કરવું જોઈએ, કારણ કે લીમડો વાયુવર્ધક છે એટલે. ત્રીજા નંબરે જે લોકોને પેટમાં ખૂબ ગેસ રહેતો હોય, ખૂબ પેટ ફૂલાઈ જતું હોય, પેટમાં દુખાવો રહેતો હોય, એવા વ્યક્તિ પણ આનું સેવન ટાળવું જોઈએ. ચોથા નંબરે જે લોકોને સાંધામાં દુખાવો રહેતો હોય, સાંધામાં ટકટક અવાજ આવતો હોય, સાંધા નબળા પડી ગયા હોય અથવા તો ઘૂંટણમાં ઘસારો હોય, એમણે આનું સેવન ન કરવું જોઈએ. પાંચમા નંબરે જે પુરુષોને નબળાઈ રહેતી હોય, શારીરિક નબળાઈ રહેતી હોય, શુક્રાણુની ખામી રહેતી હોય, કામશક્તિ ઓછી રહેતી હોય, એ લોકોએ પણ આનો પ્રયોગ ન કરવો જોઈએ. મિત્રો, જો આ રીતે ધ્યાનમાં રાખીને લીમડાનો પ્રયોગ કરવામાં આવે, એટલે કે સવારે નરણા લેવાનું, ચટણી બનાવીને લેવાનું, નમક કે ગોળ નાખ્યા વગર લેવાનું, એની સાથે 1 કલાક સુધી બીજો કોઈ ખોરાક ન લેવાનો, ખોરાકમાં જે કહ્યા એ નિયમોનું ધ્યાન રાખવાનું, આ બધી જ રીતે જો ધ્યાન રાખીને તમે લીમડાનો પ્રયોગ કરશો તો એના ચોક્કસ ફાયદા થશે. મારો આ વિડીયો ચૈત્ર મહિનો શરૂ થાય એનાથી પહેલાં દરેક વ્યક્તિઓ સુધી શેર કરો, જેથી એ લોકોને આ પ્રયોગ કરવાની સાચી વિધિ ખબર પડે. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.